જય હિન્દ મિત્રો, 6 જાન્યુઆરીના શોર્ટ એન્ડ શાર્પ કરંટ અફેર્સની અંદર સૌથી પહેલા પદ્ધતિસર કરંટ અફેર્સની અંદર ગુજરાતનું કરંટ અફેર્સ જોઈએ તો બ્લુ ઇકોનોમીને વેગ આપવા માટે કચ્છના મત્સ્ય બંદર જે જખો બંદર છે એને 120 કરોડ રૂપિયાના ખર્ચે નવી જેટી અને હાર્બર સાથે વિકસાવવામાં આવશે. ગુજરાત દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં બીજા ક્રમાંકે છે અને ઓવરઓલ મત્સ્ય ઉત્પાદનમાં છઠ્ઠા ક્રમાંકે છે. એમાં કચ્છની અંદર જખો, માંડવી, તુણા, કંડલા અને મુન્દ્રા પ્રમુખ બંદર છે. એમાં જખો મુખ્ય મત્સ્ય બંદર છે જે રાજ્યના કુલ મત્સ્ય ઉત્પાદનમાં 8.40% ફાળો આપે છે. બીજો પોઈન્ટ છે ગુજરાતના કરંટ અફેર્સમાં કે પરમાણુ ઉર્જા ઉત્પાદનમાં વડોદરાની એક એમએસએમઈ ને સફળતા મળી છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટની અંદર વપરાતા યુરેનિયમ 235 ના રોડને જે રેડિયો એક્ટિવ્સ હોય છે અને યુઝ કર્યા પછી એને ટ્રાન્સફર કરવા, ટ્રાન્સપોર્ટ કરવા અને સ્ટોર કરવા માટે વિદેશથી આપણે સાધનો આયાત કરવા પડતા હતા. પરંતુ વડોદરાની હાઈફેબ નામની કંપનીએ આ ત્રણેય વસ્તુ એક જ જગ્યાએ વિકસાવીને વિશ્વની પ્રથમ આવી સુવિધા બનાવી છે અને આ એમએસએમઈ એ મેક ઇન ઇન્ડિયા જે પ્રોજેક્ટ છે એને આગળ ધપાવી ગુજરાતના નામને રોશન કર્યું છે. હવે ભારતના કરંટ અફેર્સની અંદર વાત કરીએ તો ભારત ચોખાના ઉત્પાદનમાં ચીનને પછાડીને વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે. ભારતે ગયા વર્ષે 150.18 મિલિયન ટન એટલે કે 15 કરોડ ટન ચોખાનું ઉત્પાદન કર્યું છે, જે આમ તો સારી બાબત છે, પણ પાણીની બાબતે એ બહુ જ ગંભીર બાબત છે. કારણ કે ચોખાના 1 કિલો ઉત્પાદન માટે 2000 થી 4000 લીટર પાણીની જરૂર પડે છે અને એક રિપોર્ટ પ્રમાણે વૈશ્વિક એવરેજ કરતા 20 થી 60% વધારે છે. પંજાબ અને હરિયાણા જેવા રાજ્યની અંદર જ્યાં એક દાયકા પહેલા 30 ફૂટ ઊંડે પાણી મળી જતું હતું ત્યાં હવે 80 થી 200 ફૂટ જવું પડે છે પાણી મેળવવા માટે. ભારતના કરંટ અફેર્સની અંદર અન્ય મુદ્દો છે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ભારતીય તટરક્ષક દળને તેની સૌથી મોટી જહાજ ICGS ઇન્ડિયન કોસ્ટગાર્ડ શિપ સમુદ્ર પ્રતાપ મળી છે, જે પોલ્યુશન કંટ્રોલ વેસલ એટલે કે પ્રદૂષણ નિયંત્રણ જહાજ છે, જે ગોવા શિપયાર્ડ લિમિટેડ GSL માં બની છે અને આ જ ક્લાસની એક અન્ય સમુદ્ર પ્રચેત પણ બની રહી છે જે લોન્ચ થઈ ગઈ છે, એટલે કે પાણીની અંદર તે મૂકવામાં આવી ચૂકી છે અને ટૂંક સમયમાં કમિશન એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની અંદર સમાવિષ્ટ થશે. હવે વર્લ્ડ કરંટ અફેર્સની અંદર એક મુદ્દો છે, જોઈ લઈએ તો મેક્સિકોના પોપોકેટેપેટલ જ્વાળામુખી ઉપર 5.4 કિલોમીટર સુધી ચઢાણ કરી 5 વર્ષ સુધી જોખમ ખેડીને ત્યાંના રિસર્ચર અને વૈજ્ઞાનિકે તેની અંદરની ઇન્ટરનલ ઇમેજ લીધી છે અને આ 3D ઇમેજ પ્રથમ બનાવી છે. તો હવે તમારા માટે અમુક સવાલો છે. ભારતના દરિયા કિનારાને 2023માં ફરીથી જ્યારે માપવામાં આવ્યો તો એની અંદર કેટલા કિલોમીટરનો વધારો થયો? ભારતમાં કયા રાજ્યમાં 9900 મેગાવોટના સૌથી મોટા ન્યુક્લિયર પાવર પ્લાન્ટને મંજૂરી આપવામાં આવી છે? અને હરિયાળી ક્રાંતિના જનક ડોક્ટર MS સ્વામીનાથનને કયા વર્ષમાં પ્રથમ વર્લ્ડ ફૂડ પ્રાઇઝ મળ્યો હતો? આ જવાબ કમેન્ટ કરો અને રોજના ડેઈલી કરંટ અફેર્સ ડીપમાં જાણવા માંગતા હોય તો મારી સાથે લાઈવ 7 વાગે ડેઈલી કરંટ અફેર્સમાં જ્ઞાન લાઈવ પ્લેટફોર્મ પર જોડાઈ શકો છો. જય હિન્દ, જય ભારત.